બધાની જિંદગીમાં કોઈને કોઈ ડર તો હોય જ છે, અને મારી જિંદગીનો સૌથી મોટો ડર છે સોશિયલ એન્ઝાઇટી. અજાણ્યા લોકો સાથે વાત કરવી, મદદ માંગવી અથવા કોઈની સામે જોઈને બસ એક પ્રશ્ન પૂછો, આ બધી વસ્તુઓ મારા માટે હંમેશા મુશ્કેલ રહી છે. પણ કદાચ આ ડરને હરાવવાનો એક જ રસ્તો હોય છે, એનો સામનો કરો. એટલા માટે આજે હું નીકળ્યો છું અમદાવાદથી દ્વારકા, અને એ પણ ₹1 ખર્ચ કર્યા વગર. મને નથી ખબર કે હું પહોંચીશ કે નહીં, લોકો એમની કાઇન્ડનેસ બતાવીને લિફ્ટ આપશે કે પછી પાટું મારીને ભગાડી દેશે. પણ એક વાત ચોક્કસ છે, આ સફર પૂરી થયા પછી મારો એ ડર તો ભાગી જશે. અહીંયાથી લિફ્ટ ગોતવાની છે. મારે તમને ઇન્ટ્રો આપતો નતો, પણ હવે જોઈએ, થોડીક વારમાં તમને ઇન્ટ્રો આપું. 5 મિનિટ થમો એટલે થોડીક એન્ઝાઇટી દૂર થઈ જાય, તો એ આપણે લિફ્ટ માંગવાનું શરૂ કરીએ. માઇક ગ્લિચના કારણે હું શું બોલ્યો એ તો સંભળાતું નથી, પણ કંઈ નહીં, હું ફરીવાર કહી દઉં. અત્યારે હું ઊભો છું અમદાવાદમાં અને મારે પહોંચવું છે દ્વારકા, લગભગ 450 કિલોમીટર દૂર. પણ પ્રોબ્લેમ એ છે કે મારી પાસે કાર નથી કે બાઇક બી નથી, અને સૌથી ડેન્જરસ વાત, મારી પાસે ₹1 પણ નથી. અત્યારથી લઈને દ્વારકા પહોંચું ત્યાં સુધી ખાવાનું, રહેવાનું અને લિફ્ટ બધું જ અજાણ્યા લોકો ઉપર ડિપેન્ડ કરશે. કદાચ કોઈ લિફ્ટ આપી દેશે, કદાચ ઘણા લોકો ના પણ પાડી દે, અને કદાચ હું આજે દ્વારકા ના પણ પહોંચી શકું. પણ પાછા ફરવાનો કોઈ ઓપ્શન નથી. તો ચાલો જોઈએ, કોઈ લિફ્ટ મળે છે કે પછી આપણે અહીંયાથી જ પાછું ઘરે ફરવું પડે છે. ફૂલ હતી ગાડી, બાકી ભાઈ હારા હતા. જોકે મને ખબર તો હતી કે લિફ્ટ આટલી જલ્દી નહીં મળે, પણ સાલું આટલી બધી વાર લાગશે એનો અંદાજ બી નહોતો. હમણાં સુધીમાં કેટલાય લોકો મારી સામેથી નીકળી ગયા, અને અત્યારે જે સ્પીડથી લોકો ઇગ્નોર કરી રહ્યા છે એ જોઈને તો મને લાગે છે હું દ્વારકા નહીં પણ સીધો ઘરે પાછો પહોંચી જઈશ. બસ એવું વિચારતો જ હતો, ત્યાં દૂરથી એક બાઇક ધીમી પડી, અને કદાચ એ મારા માટે જ ધીમી પડી. જેવી એ ભાઈએ બાઇક ઊભી રાખી એવું મેં એમને પૂછી લીધું કે કેટલેક સુધી જાઓ છો. ભાઈ કહે હું તો અહીંયા થોડે આગળ સુધી જ જાઉં છું. મેં કીધું તમે જ્યાં સુધી જાઓ ત્યાં સુધી મને લેતા જશો? ભાઈ કે હોવ, બેસી જાઓ. ભાઈ આપણને આપણી પહેલી લિફ્ટ મળી રહી છે. આ આપણા રસ્તામાં વાતો કરતા કરતા ખબર પડી કે ભાઈ અહીં આગળની એક કંપનીમાં જોબ કરે છે. અને પછી જ્યારે એમને ખબર પડી કે હું અમદાવાદથી દ્વારકા જાઉં છું, ત્યારે ભાઈએ સીધી બાઇક ઢાબા ઉપર ઊભી રાખી અને કહે ચલો ચા પી લઈએ. મેં તો ઘણી ના પાડી, પણ ભાઈએ મારી એક ના સાંભળી. ચા પીવડાવી, થોડી વાતો કરી, અને પછી મને બાય કહીને એ એમની કંપની તરફ નીકળી ગઈ, અને હું ફરી એકવાર રસ્તા પર લિફ્ટ માટે ઊભો રહી ગયો. હાલો, તો આપણે પાછા ઊભા રહી ગયા છીએ. મને એવું લાગે છે મેં કેટલી ગાડીઓ જવા દીધી. સારું, આ માઇક સેટ કરવામાં કેટલી ગાડીઓ હોઈ ગઈ. એક ટ્રક વાળા ભાઈ ઊભી રાખી છે. પહેલી લિફ્ટ પછી લાગ્યું હતું કે હવે તો ઈઝી રહેશે, પણ હકીકતમાં તો ગેમ હવે શરૂ થઈ હતી. ફરી એકવાર ઘણા સમય સુધી કોઈ ઊભું જ ના રહ્યું. પછી આખરે એક સ્વિફ્ટ વાળા ભાઈએ ગાડી સાઈડમાં લીધી. મને તો લાગ્યું કે હવે ડિસ્ટન્સ કંઈક કવર થશે, પણ જ્યારે મેં એમને ચેલેન્જ સમજાવ્યો કે ભાઈ લિફ્ટ તો જોઈએ છે પણ ફ્રીમાં, ત્યારે ભાઈએ 1 સેકન્ડ મારા સામે જોયું અને હસીને ગાડી આગળ વધારી દીધી. ખાલી આ એક ભાઈ નહીં, આવી જ રીતે 5-6 ગાડીઓને મેં ચેલેન્જ સમજાવ્યો અને પછી એમણે જવા દીધી. કારણ કે ચેલેન્જ તો ચેલેન્જ છે. પૈસા આપીને જવાનું હોત તો કદાચ અત્યાર સુધી અડધો રસ્તો પૂરો થઈ ગયો, પણ અત્યારે તો રાહ હતી એ વ્યક્તિની જે મને ઓળખતો પણ ના હોય અને છતાં લિફ્ટ આપી દે. તો લેતા જાઓ, પૈસા નથી મારી પાસે, એવું કે. પણ ઘણા લોકો કાઇન્ડ બી હોય છે, બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. આખરે કોઈક તો મને મળી જ ગયું, પણ ખબર નહીં ભાઈ કઈક વાતથી મૂડમાં નહોતા. ના સોંગ, ના વાતો, ના કોઈ રિએક્શન. આખી ગાડીમાં એવો સિરિયસ માહોલ હતો કે મને લાગ્યું કે કદાચ મેં જ કંઈક ગુનો કરી દીધો છે. મેં 2-3 વાર વાત કરવાની પણ ટ્રાય કરી, પણ રિસ્પોન્સ એવો મળ્યો કે મને થયું કે નીરવ, વાત કર્યા વગર બારી બાર જ જોવાનું ઠીક રહેશે. થોડીક વાર પછી મેં જ ભાઈને કહ્યું મને આગળ જે ક્રોસ રોડ આવે ત્યાં જ ઉતારી દે. સારું, ચલો, ખૂબ ખૂબ આભાર તમારો અહીંયા સુધી લાવ્યા. એ ભાઈ ખરાબ નહોતા, એ સારા જ હશે તો જ મને બેસાડ્યો હશે ફ્રીમાં.
કોને ખબર હવે બધાની મજબૂરી હોય કંઈક અલગ અલગ, આપણે તો કંઈ જજ ન કરી શકીએ. હવે બસ અહીંયાથી કોક તો મળી જાય, પણ હવે છે ને અહીંયા વાંધો એ છે કોઈ હાઈવે છે ને એટલે હવે બધા ધીમી ઓછી પાડે. ઓલી ચોકડી હતી ને તો ત્યાંથી થોડુંક ચાન્સીસ રહે. જોઈએ અહીંયાથી ગોતવાની તો છે જ તે આપણે સામે ઓનેસ્ટ એટલે મળી તો જશે. હવે બસ આપણે જોઈએ. હવે હું આગળનું લોકેશન જોઈ તો ક્યાં ક્યાં મારે જઈ શકાય, પછી આપણે જઈએ શાંતિથી. હજી જો કે 7 નથી વાગ્યા સવારના, એટલે આપણી પાસે ઘણો ટાઈમ છે. સાંજના 7 સુધીમાં દ્વારકા પહોંચાય એવું વિચાર છે. કદાચ લિફ્ટ ન મળે ને એવું કાંઈ બી થાય તો પછી રાજકોટ, જામનગર ત્યાં કંઈક સ્ટે માટે વિચારશું. મોસ્ટલી કેવું થાય છે ખબર, કાર વાળા બધા ફેમિલીમાં હોય છે, એટલે એ લોકોને એવું થાય કે આમ, એટલે મને ઓકવર્ડ તો લાગે એ લોકો સાથે બેઠા, પણ એને વધારે ઓકવર્ડ લાગતું હોય કે આને ક્યાં બેહાડવું એમ. અને જે એકલા લોકો હોય છે ને એ પૈસા લીધે ઊભી રાખતા હોય છે અત્યાર સુધીના એક્સપિરિયન્સ પ્રમાણે. કે એ લોકો મતલબ ટેક્સી ટાઈપનું કે જતા હોય તો હવે કોઈક જે 5 રૂપિયા મળ્યા. આ આખો વિડીયો મારે હિન્દીમાં કરવો હતો, પણ મેં પછી વિચાર્યું કે પછી લોકો સાથે વાત કરવામાં એટલું ફ્રીલી હું વાત નહીં કરી શકું, અને એ મારી સાથે નહીં કરી શકે. પછી એ લોકોની પરાણે હિન્દી બોલવું પડે, મારે પરાણે હિન્દી બોલવું પડે. એટલે પછી મેં કીધું દ્વારકાનું છે તો પછી પ્યોર કાઠિયાવાડીમાં જ રાખીએ ને આપણે. સમય પસાર થતો હતો, પણ હું ત્યાંનો ત્યાં જ હતો. દરેક પસાર થતી ગાડી સાથે 1 સેકન્ડ તો મને લાગતું કે કદાચ આ ઊભી રહેશે અને પછી એ પણ નીકળી જશે. અને એવા જ સમયે એક ટેમ્પાવાળા ભાઈએ ગાડી સાઈડમાં લીધી. કેટલેક જાવ એવું. ચલો તો આ ભાઈ આપણને લિફ્ટ આપી દીધી છે. એક જ મિનિટ. ક્યારેક આપણે માણસોને એમની ગાડીથી જ જજ કરી દઈએ છીએ, પણ માણસની કિંમત એ શું ચલાવે છે એમાં નથી હોતી, પણ એ બીજા માટે શું કરે છે એમાં હોય છે. કારણ કે ક્યારેક સૌથી મોટા માણસો સૌથી મોટી ગાડીઓમાં નથી મળતા, રસ્તા પર જ મળી જાય છે, કોઈ બી એક્સપેક્ટેશન્સ વગર મદદ કરતા. અને કદાચ એ જ લોકો આપણને સૌથી વધારે યાદ રહી જાય છે. સારું, હાલો ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. બહુ સારા એવા ભાઈ હતા, આપણને ટેમ્પોમાં મળી ગઈ લિફ્ટ. પણ એણે અત્યારે એમને બહુ લાંબા સમય આગળ નહોતું જવાનું, એટલે આપણને અહીંયા ઉતારી દીધા છે. અને અહીંયા એક મંદિર છે મોગલધામ ભાયલા કરી, આપણે માતાજીના દર્શન કરીએ, થોડીક વાર ઊભા રહીએ અને પાણી પીએ અને એવું કરીએ, પછી પાછી જર્ની કન્ટિન્યુ કરીએ. હેલો હેલો. તો આપણે અત્યારે મોગલધામ ભાયલા કરીને એક મંદિર છે ત્યાં આવ્યા અને માતાજીના દર્શન કર્યા. થોડાક થાક્યા તો નથી, ક્યાં થાકી હતી, તો અડધો રસ્તો નથી લીધો, પણ મેં કીધું લાવો મંદિર છે માતાજીનું દર્શન કરી લઈએ. અને હા, હું ઓલા ભાઈની વાત કરતો હતો, એટલે એણે મને ટેમ્પામાં લિફ્ટ આપી ને, તો બહુ સરસ ભાઈ હતા. એમ કે લિફ્ટ કે મેં કીધું ક્યાં સુધી જાવ છે, એમ કે જ્યાં સુધી જાવ ત્યાં સુધી લેતો જાવ. ઓકે, તો બેઠી ગયો. પછી એમને મેં કહી દીધું, મેં કીધું બગોદરા સુધી જાવ છે, એમ ના ના બગોદરા પહેલા સુધી જ જાવ છે. અચ્છા. એણે પાછી મારા માટે એક રિક્ષા ઊભી રખાવી, કે ઉભા રહ્યો ભાઈને બગોદરા લેતો. ના ના, મેં કીધું હું તો ફ્રીમાં જાઉં છું એમની દ્વારકા. અચ્છા અચ્છા, ઓકે ઓકે, લિફ્ટ લેતા જાઉં છું એટલે મારે કઈ પૈસા નથી વાપરવાના. ઠીક ઠીક. મેં કીધું હાલશે ને, મેં કીધું પૈસા વગર એમ. ઓકે એમ, એટલે ફૂલ દિલથી એમ. ઈ ભાઈ મતલબ એનું ફાઇનાન્શિયલ કન્ડિશન ઠીક ન હોય એવું લાગ્યું, પણ આમ એમ કહેવાય ને કે દિલ મોટું હતું ભાઈનું. એટલે પછી એણે મને શાંતિથી અહીંયા ઊભો રાખ્યું, સાઈડમાં ઉતાર્યો. પછી કે વાંધો નહીં, કે જાવ જાવ. એટલે બહુ સરસ ભાઈ હતા. એટલે અત્યારે હવે 5 મિનિટ બેસી, અહીંયા ચાની સુવિધા છે, મસ્ત ઠંડુ પાણી લાગે છે, બહુ સરસ જગ્યા છે અને આમ શાંતિવાળી. ભગવાને છે ને તડકો તો ઓછો કરી દીધો આપણા માટે, પણ બફારો ભાઈ
ભયંકર થાય છે, એમાં કઈ પવન જ નથી આવતો. સેજ આવે જ, પણ એ તેમ કહેવાય ને કે આમ જે ઓલો ઠંડો પવન આવવો જોઈએ ને એવો તો નથી આવતો. બપોરનું જમવાનું આપણને મળે કે ન મળે આપણને ખબર નથી, એટલે અત્યારે શામાં આપણે કામ પતાવી લઈએ. હેલો, તો આપણે ફરી એકવાર 4th આપણી લિફ્ટ માટે રેડી છીએ, અને હવે અહીંયાથી લગભગ નેક્સ્ટ ટાર્ગેટ મારે આમ તો રાજકોટનો જ છે, બટ મિની ટાર્ગેટ કહું તો બગોદરા ચોકડીનો છે. અહીંયાથી રાજકોટ લગભગ 3 કલાક હજી છે, એટલે મને એમ હતું હું બહુ આગળ આવી ગયો. મને એમ હતું હું બહુ આગળ આવી ગયો, પણ ન થયો. લગભગ 15 થી 20 મિનિટ રાહ જોયા પછી આખરે ફરી એકવાર લિફ્ટ મળી ગઈ હતી. અને મજાની વાત તો એ હતી કે એ ભાઈએ ઉતાર્યા પછી થોડા જ સમયમાં બીજા એક ભાઈએ પણ લિફ્ટ આપી દીધી. એટલે થોડા સમય માટે લાગવા માંડ્યું કે શાયદ હવે ચેલેન્જનો સૌથી મુશ્કેલ પાર્ટ પૂરો થઈ ગયો છે. પણ બગોદરા આવ્યા પછી જાણે બધું ફરીથી શરૂઆત પર આવી ગયું. કોઈ લિફ્ટ જ નહોતી મળતી, એટલે ઓવરબ્રિજ ક્રોસ કરીને હું બીજી બાજુ જઈને ઊભો રહી ગયો. અને પછી શરૂ થયો વેઇટ. એક એવો વેઇટ જ્યાં દરેક પસાર થતી ગાડી સાથે લાગતું કદાચ આ ઊભી રહેશે, પણ એ પણ નીકળી જાય. થોડી વાર પછી બીજી આવે અને એ પણ નીકળી જાય. બેગ છે ને આપણે થોડીક વાર સાઈડમાં રાખ્યું જ, કારણ કે હવે આપણે પરસે રેપજેપ થઈ ગઈ, હવે કોઈક મળી જાય તો સારું. પણ ત્યાં જ એક કાકાએ ગાડી ઊભી રાખી. એ કાકાએ આપણને લિફ્ટ દઈ દીધી છે. એટલે કાકા હું એક YouTube ચેનલ ચલાવું છું. હા, એમાં એવું મેં ચેલેન્જ લીધો છે કે અમદાવાદ થી દ્વારકા મારે આ રીતે લિફ્ટ લેતા જાવ. હંમેશા માણસ હું એવું સમજુ છું એક સામાન્ય વર્ગનો માણસ બિલકુલ. અને મારી પાસે એમ કે મારું નાનું પરિવાર છે, સારું છે, ઈશ્વરે ખૂબ આપણે દયા કરી આપ્યું. 1965 ની સાલમાં હું 65-66 ની સાલની અંદર એક રોડ ઉપર વાટકો લઈને ભીખ માંગતો હતો, મારા મા બાપ ની બાજુમાં ઉભો અને એટલી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયો. અને ખૂબ ને ખૂબ આપણે 15-17 વર્ષ સુધી મેં ડ્રાઇવિંગ કર્યું, જ્યાં ત્યાં માણસની ગાડીઓ લઈ અને વાટકો લઈને ભીખ પણ માંગેલી. આ રોડ ઉપર હું હતો જ. અને આજની તારીખમાં એમ કે એ પછી આપણે ધીરે મા બાપ આપણે ભણાવી ના શકે એ કોઈ પોઝિશન હતી નહીં. આર્થિક પરિસ્થિતિ મારી નબળી ખૂબ, અને એના કારણથી અમે ધીરે ઓલા ઘણા ગરડા એટલે શુદ્ધ ગુજરાતી ભાષામાં જે આપણે ગામડાની ભાષાથી એમ કહેવામાં આવે છે કે કાદવ ચૂકતા પાણીનો હા આવે. જયારે આપણે વીરડા ગાળી ને એક જંગલ એક નદીનો કાળો એવો પ્રશ્ન હોય, દરિયા સમુદ્ર, પણ એની અંદર આપણે વીરડો ગાળવીને તો કાદવ આવે પેલા, અને શુદ્ધ ગુજરાતી કાદવ માંથી પછી આપણે છે ને એમાં પાણીનો હા આવે. કે એમ મને પાણીનો હા આવ્યા પછી ઈશ્વરે ખૂબ ને ખૂબ મારી માથે એટલી બધી કૃપા કરી છે કે એના ગુણ જેટલા ગાવીને એટલા ઓછા પડે. મારું પરિવાર અત્યારે ખૂબ સુખી છે, અને મારી પાસે 25-30 વીઘા જમીન છે. અને હું એક લીંબડી તાલુકાનો ગામ રળોલ, મારું નામ હમીરભાઈ છે, હમીરભાઈ ઉકાભાઈ મારવાડી. અને આર્થિક પરિસ્થિતિમાં અત્યારે ખૂબ જ ભગવાને આપણી ઉપર એમ કે એ કઈ મને ભેગો ન થાય, પણ એમ કેવું છે કે ખૂબ ને ખૂબ મને એને મદદ બહુ કરી. ત્યારે 100 રૂપિયાના મણ ઘઉં એટલે 5 ને 1 6, 5 ને 1 100 રૂપિયાના મણ ઘઉં મારા પપ્પા લઈ શકતા નતા. એક મણ ઘઉં અત્યારે 1400-1500 રૂપિયાના મણ ઘઉં મારા ઘરની અંદર વપરાય છે, ને 1 કિલો મરચાના 1000 રૂપિયા છે આજે. બરાબર, કે આપણે અત્યારે ખરીદ કરી શકીએ આરામથી. નાનાથી મોટા માણસો નીકળે ત્યારે એમ કહેતા હતા કે ભાઈ તારી ભૂખ ભાંગી નાખતી, ભાંગી ગઈ. હું જો ભૂખ મારી ભૂખ ભાંગી ગઈ. આ પરિસ્થિતિ હું ન જીવી શકવા. 1000 રૂપિયાનું કિલો મરચું છે ને ઘરમાં લાવતા સુધાઈ ખબર, ઘરમાં 1000 રૂપિયાનું કિલો મરચું ઈશ્વરે આપ્યું હોય ને શેડા ન ભેગા થાય. પણ એટલું ખરું કે ગમે તેટલું હોય ને તો કોઈને પૂછજો. એ એક ભાવના રાખીને મારા ઘરમાં છોકરાને પણ કીધું કે ગાડી લઈને ગમે ત્યારે નીકળે ને તો કદાચ કોઈ દેખાતું હોય ને તો પૂછજે કે તમારી કૃપા મૂકવા ક્યાં જવું છે. અને એ કદાચ કહે કે મારી પાસે કાંઈ નથી એટલે કાંઈ જતું. કાકા એમની લાઈફ વિશે વાતો કરતા રહ્યા
કે કેવી રીતે એમણે શૂન્યમાંથી સર્જન કર્યું હતું, કેટલી વાર મુશ્કેલીઓ જોઈ હતી, કેટલી વાર પડ્યા હતા, કેટલી વાર ફરી ઊભા થયા હતા. અને પછી મારી ઘણી ના પાડવા છતાં કાકા મને ચા પીવડાવવા લઈ ગયા. કદાચ એ ચાની કિંમત બહુ જ નાની હશે, પણ એમાં જે લાગણી હતી ને એ કદાચ બીજે ક્યાંય જોવા ન મળે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ હતી કે આજે એમની પાસે જે છે એમાં એ એટલા ખુશ હતા જેટલા કદાચ ઘણા લોકો બધું હોવા છતાં પણ નથી હોતા. અને કદાચ એ જ કારણ હતું કે કાકા સાથેની એ 15-20 મિનિટની વાત મને ઘણા લાંબા લેક્ચર્સ કરતાં પણ વધારે શીખવી ગઈ. ભગવાન જય બાપુ ભગવાન. અમારી યાદી આપે. ખૂબ ખૂબ આભાર તમારો કે પોતા હોય તો પૈસા ના લઈએ. ના 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 એટલા પૈસા જોઈએ. ના 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 કાંઈ જ ભવિષ્યમાં અમે તો આવી રીતે મેળવી લીધેલું ઉપર. કાકાએ એમના ગામ પાસે મને ઉતાર્યો અને ત્યાંથી ફરી એકવાર લિફ્ટની શોધ શરૂ. અહીંથી થોડે સુધી એક ભાઈએ લિફ્ટ આપી અને પછી બીજા એક કાકાએ. તો આ કાકાએ આપણને લિફ્ટ આપી દીધી છે. કાકા અત્યારે સાયલસ સુધી જાવ સાયલસ થઈ જશે આપણને, પછી ત્યાંથી આપણે પાછી ફરીવાર પહોંચવાનું. આ કાકાની સ્ટોરી પણ પહેલા કાકા જેવી જ હતી. થોડા શરમાળ હતા એટલે માઇક પર વાત કરવાની ના પાડી, પણ રસ્તામાં વાતો કરતા કરતા ખબર પડી કે કાકા લગભગ રોજ અમદાવાદથી સાયલા સુધી ટ્રક લઈને જાય છે. ઉંમર હશે લગભગ 50-60 વર્ષની આસપાસ, પણ એમની વાતોમાં ક્યાંય થાક નહોતો, ક્યાંય રિટાયરમેન્ટનો વિચાર નહોતો. અને એ સાંભળીને મને ઇકીગાઈમાં વાંચેલી એક લાઈન યાદ આવી કે ધી ગ્રાન્ડ એસેન્શિયલ્સ ટુ હેપીનેસ ઇન ધીસ લાઈફ આર સમથિંગ ટુ ડુ, સમથિંગ ટુ લવ એન્ડ સમથિંગ ટુ હોપ ફોર. કદાચ એ જ કારણ હશે કે કેટલાક લોકો ઉંમર વધવા છતાં વૃદ્ધ નથી થતા, કારણ કે એમની પાસે હજુ પણ સવારે ઉઠવાનું એક કારણ હોય છે. સારું હાલો આવજો. ખૂબ ખૂબ આભાર તમારો. ફરી એકવાર લિફ્ટ શોધવાની શરૂ થઈ ગઈ હતી અને થોડી જ વારમાં એક ભાઈએ ઊભી પણ રાખી. પહેલી નજરે તો ભાઈ થોડાક સ્ટ્રીક લાગ્યા, એટલે મેં પણ વિચાર્યું કે હવે આપણે ચૂપચાપ જ બેઠવું પડશે. પણ એક ચાના બ્રેક પછી જાણે આખી સ્ટોરી જ બદલાઈ ગઈ. પછી તો ભાઈ એમના કામ વિશે વાત કરી, ફેમિલી વિશે, ગુરુ વિશે, બધા જ વિશે વાત કરી અને સૌથી વધારે એમના દીકરા વિશે વાત કરી. ભાઈનું સૌથી મોટું સપનું પોતાના માટે નહોતું, એમના દીકરા માટે હતું. એમણે દીકરાને ભણવા માટે ખૂબ નાની ઉંમરમાં બેંગ્લોર મોકલ્યો છે અને એમનું એક જ કહેવું હતું કે અમે તો આખી જિંદગી મહેનત કરી લીધી, પણ જો દીકરો ભણી જશે તો કદાચ એની જિંદગી અમારી જેવી નહીં હોય. મારો છોકરો કે પપ્પા તમે બોલે એમાં તડકા તારા મસ્ત થઈ ગયા છે તો હું મોટો થઈને તમને ફોરવીલમાં ફેરવી. મેં કીધું તો નસીબમાં વાત છે બધા. અત્યારે તું ભણવામાં ધ્યાન દે ને તમારે બધું આવી જશે. ખૂબ બધી વાત કર્યા પછી જ્યારે મેં એમને કહ્યું કે હું દ્વારકા જાઉં છું, ત્યારે ભાઈ અચાનક બોલ્યા તો તમારે જામનગર સુધી કોઈ વાંધો નહીં આવે. મેં કહ્યું એ કેવી રીતે? તો કહે મારો એક ફ્રેન્ડ આ જ રૂટ પર ગાડી લઈને જામનગર જાય છે, હું એને વાત કરી દઉં છું, એ તમને લઈ જશે. હેલો, ગેસ વોટ આપણે ક્યાં છીએ? સેલ કુરિયરના વેરહાઉસ. જે ભાઈ આપણને લિફ્ટ આપી હતી એ ભાઈએ મને અહીંયા વેરહાઉસ સુધી લઈ આવ્યા અને હવે એવું કીધું કે હવે તમે અહીંયાથી મારો ફ્રેન્ડ જાય છે જામનગર, તો એ બી તમને જામનગર સુધી લઈ જશે. પણ મેં કીધું ના, એની શું જરૂર છે એમ. મેં કીધું મને અહીંયા હાઈવે ઉપર ઉતારી દો, હું અહીંયાથી બીજી લિફ્ટ લઈ લઈશ. તો કે ના ના, દ્વારકા જાઉં છું ને મારે કે આમ તમને મૂકી ગઈ એમ. એટલે બહુ સારા હતા એમ. રાજકોટથી જામનગર સુધી જવાનું હતું એ તો ખબર હતી, પણ ત્યાં પહોંચતા પહોંચતા સાંજ થવા આવશે એનો અંદાજ નહોતો. અમે જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે લગભગ 2 વાગી ગયા હતા. દાદા થોડા સિરિયસ સ્વભાવના હતા, એટલે આ વખતે આખો રસ્તો ખાસ કોઈ વાત ન થઈ. લગભગ 4 વાગ્યે હું જામનગર પહોંચી ગયો. પણ સાચું કહું તો જામનગર પહોંચીને મને લાગ્યું કે હવે તો બસ પહોંચવા આવ્યા, કારણ કે મને એવું હતું કે હવે દ્વારકા લગભગ 100 કિલોમીટર જેટલું જ દૂર છે, એટલે હવે તો ઇઝીલી પહોંચી જશું. બટ આઈ વોઝ રોંગ. ભાઈ ન્યૂ પ્રોબ્લેમ અનલોક. અત્યારે આપણે મેપમાં જોયું ત્યારે ખબર પડી કે હજુ આપણે 142 કિલોમીટર્સ કટ કરવાના. એટલે આપણને બહુ મોટી લિફ્ટ જોશે. દ્વારકા હજુ 142 કિલોમીટર દૂર હતું. સાંભળવામાં કદાચ બહુ ના લાગે, પણ લિફ્ટ લઈને જવાનું હોય તો 142 કિલોમીટર પણ બહુ લાંબા લાગે. શરૂઆતમાં તો જેમ તેમ કરીને ઘણી લિફ્ટ મળતી ગઈ અને ધીમે ધીમે આપણે આગળ પણ વધતા રહ્યા. પણ પછી આવ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એરિયા અને ત્યાં આવીને જાણે બધું જ અટકી ગયું. કોઈ વ્હીકલ ઊભું જ નહોતું રહેતું. એક બાજુ એવો પવન કે ટ્રાયપોડ પણ પડી જતું હતું અને બીજી બાજુ શાંત થતી હતી. ધીમે ધીમે કેટલાય વિચાર આવવા માંડ્યા કે જો અંધારું થઈ ગયું તો, જો હવે કોઈ વ્હીકલ જ ના મળ્યું તો હું રાત ક્યાં કાઢીશ? શું વિડીયો બંધ કરીને બસમાં બેસી જાઉં? પહેલી વાર એવો વિચાર આવ્યો કે ચેલેન્જ હવે તો પૂરો નહીં થાય. પણ એ જ સમયે એક બાઇક વાળા ભાઈએ ગાડી સાઈડમાં લીધી. મને કે ચાલો બેસી જાઓ.
મેં પૂછ્યું પણ કેટલેક સુધી જાઓ છો? તો કે બેસી જાઓ ને હું જ્યાં સુધી જાઉં ત્યાં સુધી તમને મૂકી જઈશ. હું બાઇક પર તો બેસી ગયો, પણ હજુ ક્યાં પ્રોબ્લેમ પૂરો થયો હતો. હજુ તો કેટલાય કિલોમીટર બાકી હતા. પણ પછી કંઈક એવું થયું જે બિલકુલ એક્સપેક્ટેડ નહોતું. આ ભાઈએ ઉતાર્યો અને ત્યાં જ બીજા ભાઈ મળી ગયા. એમણે ઉતાર્યો તો થોડે આગળ ત્રીજા ભાઈ મળી ગયા અને અચાનક આપણે ફૂલ સ્પીડમાં આગળ વધવા લાગ્યા. આજે પણ મને ખબર નથી કે એ શું હતું. ભગવાન હતા, લોકોની કાઇન્ડનેસ હતી કે પછી કોઈ પોઝિટિવ એનર્જી હતી. પણ જે કંઈ હતું એ મિરેકલથી ઓછું નહોતું. મને ગુઝબમ્સ આવતા હતા અને આંખોમાં પાણી આવી રહ્યું હતું. અને કદાચ પહેલી વાર મને લાગ્યું કે જો તમારું ઇન્ટેન્શન ખરાબ નથી હોતો અને જ્યારે તમે સાચા દિલથી કોઈ રસ્તા પર નીકળો છો ત્યારે આખી દુનિયા જ્યાં તમને પહોંચવું હોય ત્યાં સુધી પહોંચાડવામાં લાગી જાય છે. પણ હજી ક્યાં આપણી પરીક્ષા પૂરી થઈ હતી. દ્વારકા હવે બહુ દૂર નહોતું પણ બહુ નજીક પણ નહોતું. રાતના લગભગ 8 વાગી ગયા હતા અને હજી પણ દ્વારકા 35 કિલોમીટર જેટલું દૂર હતું. સૌથી મોટી પ્રોબ્લેમ ડિસ્ટન્સ નહોતી. સૌથી મોટી પ્રોબ્લેમ તો એ હતી કે હું એવી જગ્યાએ ઊભો હતો જ્યાં દૂર દૂર સુધી કોઈ લાઇટ નહોતી, કોઈ દુકાન નહોતી. અને હવે તો મારી પાસે એ ઓપ્શન પણ નહોતો કે હું બસમાં બેસી જાઉં કે ટેક્સી કરી લઉં. ઘણીવાર સુધી લિફ્ટ માંગવાની ટ્રાય કરી પણ કોઈ ઊભું જ ના રહે. અને ધીમે ધીમે ફરી એ જ વિચાર આવવા માંડ્યા કે શું હું આજે ખરેખર દ્વારકા પહોંચી શકીશ? એવા જ સમયે અંધારાની વચ્ચે એક લાઇટ મારી પાસે આવતી દેખાઈ. એક રિક્ષા હતી. મેં હાથ બતાવ્યો અને કાકાએ રિક્ષા ઊભી રાખી. કાકા કે કેમ ભાઈ, આ વગડામાં એકલા શું કરો છો? મેં કહ્યું કાકા બસ આજે કોઈ પણ રીતે મારે દ્વારકા પહોંચવું છે. કાકા હસીને કે તો ઊભા શું છો, બેસી જાઓ. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम. અને આખરે ભગવાને મને દ્વારકા બોલાવી જ લીધો. રાતના લગભગ 9:30 વાગ્યે હું દ્વારકા પહોંચ્યો અને ત્યાં મારો આ ચેલેન્જ પૂરો થયો. એટલો થાકી ગયો હતો કે હોટલ પર નાઈને સીધો સૂઈ જ ગયો અને બીજા દિવસે સવારે 5:30 વાગે દર્શન કર્યા. પૂનમ, વીકેન્ડ અને વેકેશનના કારણે આખું દ્વારકા લોકોથી છલોછલ ભરાયેલું હતું. એટલે પછી મેં ભાગદોડ કરવાને બદલે શાંતિથી બેસવાનું પસંદ કર્યું. બેઠા બેઠા એક વિચાર આવ્યો કે હું અહીં ભગવાનને મળવા આવ્યો હતો, પણ છેલ્લા 24 કલાકમાં ભગવાન કદાચ મને અલગ અલગ સ્વરૂપમાં મળતા રહ્યા. ક્યારેક લિફ્ટ આપતા માણસના સ્વરૂપમાં, ક્યારેક ચા પીવડાવતા કાકાના સ્વરૂપમાં, તો ક્યારેક અજાણ્યા વ્યક્તિના વિશ્વાસના સ્વરૂપમાં. આ જર્નીમાં લગભગ મેં 450 કિલોમીટર કવર કર્યા. પણ આજે જ્યારે હું પાછું બધું યાદ કરું છું ને, ત્યારે યાદ આવે છે કે જે મને ઓળખતા પણ નહોતા છતાં હેલ્પ કરવા ઊભા રહ્યા. કદાચ જીવનની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત પણ એ જ છે કે આપણે હંમેશા પ્લાનિંગ કરતા રહીએ છીએ, આગળ શું થશે એની ચિંતા કરતા રહીએ છીએ, બધું કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. પણ આ ટ્રીપમાં જે સૌથી સારી વસ્તુઓ થઈ એમાંથી એક પણ મેં પ્લાન નહોતી કરી. કયા માણસને મળવાનો હતો, કોણ લિફ્ટ આપશે, કોણ ચા પીવડાવશે, કોણ રસ્તો બતાવશે, મને કંઈ જ ખબર નહોતી. અને કદાચ જીવન પણ કંઈક આવું જ છે. જેટલું આપણે કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ એટલું જ એ હાથમાંથી નીકળતું જાય છે. અને ક્યારેક બસ વિશ્વાસ રાખીને આગળ વધતા રહેવાનું હોય છે, બાકી રસ્તો પોતે જ બનતો જાય છે.